ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આયનિક અને એન્થાલ્પીની જે વાત કરતા હતા એના ડિટેલમાં આજે થોડીક વાત કરીશું. આયનિક અને એન્થાલ્પીની મેં તમને ગઈકાલે જ વાત કરી કે વાયુ તટસ્થ પરમાણુમાં બાહ્યકોષમાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા અથવા ગુમાવવા માટે અથવા દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી, 2 ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને 3 ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર કરવાની શક્યતા વધતી જાય એમ એન્થાલ્પી પણ વધતી જાય. એટલે આપણે મેં તમને છેલ્લે વાત કરી હતી કે પ્રાથમિક કરતાં દ્વિતીય અને દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હોય છે. બરાબર. હવે બીજા એક પ્રશ્ન છે કે આવર્ત અને સમૂહમાં થતા આયનીકરણ એન્થાલ્પી ફેરફાર સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું ધ્યાન રાખજો, કારણ કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે અને પૂછાતો રહેશે. બરાબર. ચલો, આપણે પરમાણુ ત્રિજ્યા સમજ્યા હતા. સેમ એ જ પદ્ધતિથી આપણે આયનીકરણ એન્થાલ્પી સમજીશું. બરાબર. પરમાણુ ત્રિજ્યામાં આવર્તની અંદર તમે જેમ ડાબેથી જમણી તરફ જો તો પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થતો હતો, કારણ કે આકર્ષણ વધતું હતું. અને આકર્ષણ વધવાના કારણે કક્ષાઓ જે ખરી સંકોચાતી, એટલે આકર્ષણ વધતું એટલે પરમાણુ ત્રિજ્યા ઓછી થતી હતી. સમૂહની અંદર ઊંધું હતું. મુખ્ય ક્વોન્ટમાંક n વધવાના કારણે પરમાણુ ત્રિજ્યામાં વધારો થતો અને આકર્ષણ ઓછું થતું હતું. બરાબર. એ જ લોજિક સાથે આ આપણો ટૉપિક સમજવાનો છે. જો તમે એ પરમાણુ ત્રિજ્યાવાળો લોજિક મગજમાં તમને કમ્પ્લીટ થઈ ગયો હોય તો તમને આ એકદમ સરળતાથી થઈ જશે. બરાબર. ચલો, પહેલો આપણે આવર્તની વાત કરીએ. બરાબર. હવે આવર્તની અંદર મેં અમુક તત્વોની વાત કરી હતી કે ભાઈ આવર્તની અંદર કયા કયા તત્વો છે. લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, નિયોન છે. આ તો એક ઉદાહરણ છે. જો કે આવા તો 7 આવર્તો છે. આ તો મેં ખાલી બીજા નંબરના આવર્તની જ વાત કરી છે. બરાબર. હવે હું લિથિયમની વાત કરું. ચલો, લિથિયમની અંદર કેન્દ્રીય ભાર મતલબ કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોન 3. એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય. ચલો, આ લિથિયમની વાત થઈ. બેરિલિયમની વાત કરીએ તો કેન્દ્રીય વીજભાર કેટલો? 4. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષાની વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન. 2 અને 2 4 થયા ને. ચલો, બોરોનની વાત કરીએ. બોરોનના કેન્દ્રીય વીજભારમાં 5 પ્રોટોન. એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન. બરાબર. આવી રીતે હું કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિનનું લખી શકું છું. પણ હાલ સમજવા પૂરતું આટલું 3 જ સમજાવીશ, કારણ કે ઓલરેડી બધા તત્વોનું હું સમજાવવા જઈશ તો ટૉપિક લંબાશે. અને બીજી વસ્તુ કે આજે મેં વર્તુળ દ્વારા પરમાણુના જે મેં કક્ષાઓ દોરીને સમજાયેલું એ તમારા પરીક્ષામાં દોરવાનું નથી હોતું. આ તો ખાલી તમને સમજાવવા માટે દોરું છું. બરાબર. ચલો, સમજીએ આપણે. હવે વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને આ ટૉપિક સમજવાનો. વ્યાખ્યામાં શું કીધું છે? વાયુ તટસ્થ પરમાણુમાં બાહ્યકોષમાં ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે. ચલો, ધ્યાન રાખજો. અહીંયા બાહ્યકોષમાં 1 ઇલેક્ટ્રોન છે. બરાબર. આની ઇલેક્ટ્રોન રચના આવી છે 1s2 2s1. આની કેવી છે? 1s2 2s2. આની છે 1s2 2s2 2p1. આવી ઇલેક્ટ્રોન રચનાઓ છે. હવે ધ્યાન રાખજો.
બાહ્ય કોષમાં જે ઇલેક્ટ્રોન છે ને એને આપણે શું કરવાનું, દૂર કરવાનો. વ્યાખ્યા પ્રમાણે એવું કહે છે. અને દૂર કરવા માટે જે ઉર્જા વપરાય છે એ ઉર્જાને આપણે કીધું આયનીકરણ એન્થાલ્પી. તો માનો કે મારે આ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ચલો આને હું ઉર્જા આપીશ. ઉર્જા આપીશ એટલે આ ઇલેક્ટ્રોન શું થશે, દૂર થઈ જશે. હવે હું બેરિલિયમ તરફ આવું. બેરિલિયમમાં બાહ્ય કોષમાં 2 ઇલેક્ટ્રોન, બરાબર. 2 ઇલેક્ટ્રોન અમે એક જ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપીએ અને અહીંયા 2 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપીએ. તો તમને એવું લાગશે કે 2 ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો ઉર્જા આના કરતાં વધુ જરૂર પડે, પણ એવું નથી. ઉર્જા જરૂર પડશે વધારે, પણ કેમ વધારે જરૂર પડશે તો હું તમને સમજાવું. આપણે પરમાણુ ત્રિજ્યામાં એક વાર તમને વાત કરી હતી કે અહીંયા ઇલેક્ટ્રોન જે વધે એનું મહત્ત્વ ઓછું છે, પણ અહીંયા કેન્દ્રીય વીજભાર જે વધે છે ને એનું મહત્ત્વ વધારે છે. કારણ કે કક્ષા તો બધા બીજી જ છે. અહીંયા બીજી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન બધા બીજી જ છે, બરાબર. પણ કક્ષા બીજી છે, પણ કેન્દ્રીય વીજભાર વધતો જાય. હવે કેન્દ્રીય વીજભાર વધે આવર્તમાં તો આકર્ષણ કેવું થાય, વધે. હું તમને સામાન્ય ઉદાહરણ આપું કે લોખંડ અને ચુંબકને ચોંટેલા હોય તો એને બંનેને અલગ કરવા હોય થોડી શક્તિ વધારે આપવી પડે. પણ માનો થોડાક નજીક છે તો એને અલગ કરવા હોય તો શક્તિ ઓછી આપવી પડે. જો વધારે દૂર હોય તો એને અલગ કરવા માટે સૌથી ઓછી શક્તિ આપવી પડે. તો જેનું આકર્ષણ વધારે એ જગ્યાએ શક્તિ તમારે વધારે આપવી પડશે, બરાબર. એટલે તમે આના પરથી સમજી શકો કે આકર્ષણ કોનું વધારે હોય છે. લિથિયમ કરતાં બેરિલિયમનું આકર્ષણ વધારે હોય. કેમ આકર્ષણ એનું વધારે હોય? કારણ કે કેન્દ્રીય વીજભાર વધે છે. બેરિલિયમ કરતાં બોરોનનું આકર્ષણ વધારે હોય કારણ કે કેન્દ્રીય વીજભાર વધે છે. એટલે જેમ જેમ આગળ તમે જશો તેમ સૌથી આગળ નિયોન આવશે. સૌથી કેન્દ્રીય વીજભાર વધારે આનો હશે, નિયોનનો. એટલે આકર્ષણ પર પણ વધુ કોનું હશે, ફ્લોરિનનું હશે. કારણ કે નિયોનમાં આકર્ષણ થતું જ નહીં, ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જાય છે. મેં આ ગઈકાલે જ આ વાત કરી હતી, બરાબર. એટલે આપણે ફ્લોરિન સુધી જ રાખવાનું, બરાબર. એ ફ્લોરિન સુધી આકર્ષણ થશે, કેટલું મજબૂત આકર્ષણ થશે, વધુ આકર્ષણ થશે. તો જેટલું આકર્ષણ વધારે હશે એટલું આ વધારે આકર્ષણના કારણે એને દૂર કરવા માટે ઉર્જા કેવી આપવી પડશે, સૌથી વધારે આપવી પડશે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. કારણ કે જેની ઉર્જા વધે એની આયનીકરણ એન્થાલ્પી વધે. કારણ કે ઉર્જા એ જ આયનીકરણ એન્થાલ્પી છે. તો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે કે ફ્લોરિનની? તો સ્વાભાવિક છે ફ્લોરિનની. કેમ? કારણ કે આકર્ષણ વધારે છે. આકર્ષણ વધારે હોય તો ઉર્જા પણ એની વધારે આપવી પડે, અને ઉર્જા વધારે આપવી પડે એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ઓટોમેટિક વધારો થાય જ. તો હું એના સેન્ટેન્સ લખું છું. હવે હું જે વાક્ય લખું એ તમારે લખવાના તમારા નોટબુકની અંદર, બરાબર. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કેન્દ્રીય વીજભાર એટલે કે પ્રોટોનની સંખ્યા, વીજભાર વધવાની સાથે શું થાય છે? આકર્ષણ વધે છે. વધવાની સાથે આકર્ષણ વધે છે અને સાથે બાહ્ય કોષમાં પણ ઇલેક્ટ્રોન વધે છે. કારણ કે અહીં જો 1, 2, 3 ઇલેક્ટ્રોન પણ વધતા જાય છે, બરાબર. હવે આકર્ષણ જેનું વધારે હોય તેને સૌથી વધારે ઉર્જા આપવી પડે છે. અને જેનું આકર્ષણ ઓછું હોય તેને સૌથી ઓછી ઉર્જા આપવી પડે છે. ખબર પડી બીજા પોઈન્ટમાં?
આકર્ષણ ઓછું લિથિયમનું સૌથી ઓછું, બરાબર. પછી એનાથી વધારે બેરિલિયમ, એનાથી વધારે બોરોન, કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન અને સૌથી વધારે ફ્લોરિનનું. જેનું આકર્ષણ સૌથી વધારે ઉર્જા વધારે આપવી પડે, આકર્ષણ સૌથી ઓછું હોય ને ઉર્જા સૌથી ઓછી આપવી પડે, બરાબર. તો છેલ્લે લખવાનું આમ આવર્તમાં જેમ જેમ ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. બસ આ 3 પોઈન્ટ લખવાના. પહેલો પોઈન્ટમાં શું લખવાનું? કેન્દ્રીય વીજભાર વધે, સાથે સાથે ઇલેક્ટ્રોન પણ વધે છે. બીજામાં એ લખવાનું કે ચલો કેન્દ્રીય વીજભાર વધે જ છે, પણ વધવાનું અસર શું થાય છે? તો વધવાની અસર આ પ્રમાણે થાય, બરાબર, કે ભાઈ સૌથી વધારે આકર્ષણ વધારે તો ઉર્જા વધારે આપવી પડે, આકર્ષણ ઓછું તો ઉર્જા ઓછી આપવી પડે. છેલ્લો પોઈન્ટ જે મેન જે નિર્ણય લાવવાનો છે, નિર્ણય લખી દેવાનો. આમ આવર્તમાં જેમ જેમ ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં સતત વધારો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો તો આવર્તની વાત થઈ. હવે સતત વધારો થતો હોય તો વધારો આપણે કેવી રીતે લખાય? તો આવી રીતે. ઉદાહરણ તરીકે લિથિયમ કરતાં વધુ આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમની હોય, બેરિલિયમ કરતાં બોરોનની, બોરોન કરતાં કાર્બનની હોય, કાર્બન કરતાં નાઇટ્રોજન કરતાં ઓક્સિજન કરતાં ફ્લોરિન. સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ફ્લોરિનની હોય. આ આવર્તની વાત થઈ. ઓકે, હવે આપણે સમૂહની વાત કરીએ. ચલો હવે સમૂહ માટે તો હું એ સમૂહના તત્વો લખી દઉં. સમૂહ તત્વો કયા હતા? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. હું દરેક થિયરી આ તત્વો, આવર્તમાં આ તત્વો, બરાબર, અને સમૂહમાં આ તત્વો આના વડે જ સમજાય. એટલે તમારે બીજું તત્વ વિશે વિચારવાનું જ નહીં, બરાબર. ઉદાહરણ તો આવી રહ્યું છે. આના સિવાય બીજા 7 ઉદાહરણ તમે આપી શકો. ટોટલ 7 આવર્તો, એટલે બીજા ઉદાહરણ આપી શકો. પણ આપણા આના વિશે અભ્યાસ થોડોક કરેલો છે, એટલે આપણે થોડું આના વિશે થોડું ધ્યાન વધારે આપીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે હવે સમૂહ માટે વાત કરીએ. ચલો, સમૂહની અંદર પહેલું તત્વ લિથિયમ છે. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s2 2s1. ચલો એનું હું પરમાણુ દોરી દઉં. ચલો, એનો કેન્દ્રીય વીજભારમાં કેટલા હોય? કેન્દ્રીય વીજભાર પ્રોટોન 3, પછી પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં કેટલા હશે? 1 ઇલેક્ટ્રોન, બરાબર. ચલો હવે આ લિથિયમ ને હવે હું સોડિયમ માટે લઉં. સોડિયમમાં કેટલા હોય? 1s2 2s2 2p6 3s1. ઓકે, ચલો એના કેન્દ્રીય વીજભારમાં પ્રોટોન કેટલા? 11, કારણ કે આ 3જા નંબરનું છે અને 11મા નંબરનું છે. ઓકે, ચલો પહેલી કક્ષા એમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. ચલો બીજી કક્ષામાં જો આ બંને બીજી કક્ષાઓ 2s ને 2p, તો એસમાં 2 અને પીમાં 6, એટલે 2 ને 6 8 ઇલેક્ટ્રોન. ચલો ત્રીજી કક્ષા, તો ત્રીજી કક્ષા એના કરતાં મોટી થઈ. ત્રીજીમાં કેટલા? 1 જ ઇલેક્ટ્રોન છે, બરાબર. ચલો હવે પોટેશિયમની વાત કરું. કયો નંબર? 19 નંબર. 1s2 2s2 2p6 3s2 3p6 4s1, બરાબર. ધ્યાન રાખજો. કેન્દ્રીય વીજભાર કેટલો? 19 ને. ચલો આ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. ચલો ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ત્રીજીમાં જુઓ 3s2 3p6, એટલે 2 અને 6 8 ઇલેક્ટ્રોન છે. ચોથી કક્ષા પણ છે એના કરતાં મોટી, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી સમજી શકો છો, કારણ કે હવે તમને સમજવાનું મારે વધારે જરૂર નહીં પડે, કારણ કે હવે તમે સમજી ગયા, બરાબર. અહીંયા સમૂહમાં ઉપરથી નીચે તરફ, કારણ કે સમૂહ ઊભો હોય એટલે સમૂહમાં શું લખવાનું? સમૂહમાં ઉપરથી નીચે તરફ. ચલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ કેન્દ્રીય વીજભાર તો વધે જ છે. કેન્દ્રીય વીજભાર વધે, એનું કદ વધે, પરમાણુ ક્રમાંક વધે,
બરાબર, પણ આકર્ષણ ઓછું થાય. આવો પરમાણુ ત્રિજ્યામાં તમે સમજેલા. ચલો, કેમ આકર્ષણ ઓછું થશે? કારણ કે હંમેશા આકર્ષણ કોની કોની વચ્ચે થાય છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય. જે ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન તરફ આકર્ષાય છે, મતલબ પ્રોટોન ક્યાં છે? કેન્દ્રમાં છે. તો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાય છે, મતલબ પ્રોટોન તરફ આકર્ષાય છે. બરાબર. તો ચલો, આ ઇલેક્ટ્રોન જે છે એ આ કેન્દ્ર તરફ આકર્ષાય. સોડિયમનો એક ઇલેક્ટ્રોન આ કેન્દ્ર તરફ આકર્ષાય. પોટેશિયમનો એક ઇલેક્ટ્રોન આ કેન્દ્ર તરફ આકર્ષાય. પણ સૌથી વધુ આકર્ષણ કોનું? તો લિથિયમનું આકર્ષણ થશે. કેમ લિથિયમનું વધુ આકર્ષણ? કારણ કે પ્રોટોન ઇલેક્ટ્રોનનું અંતર ઓછું છે. તો અંતર ઓછું હોય તો આકર્ષણ ઝડપી થાય, અંતર વધારે હોય તો આકર્ષણ ઓછું થાય. અહીંયા સોડિયમમાં અંતર થોડુંક વધી ગયું લિથિયમ કરતાં. પોટેશિયમમાં તો સોડિયમ કરતાં વધી ગયું. બરાબર. તો પ્રોટોન ઇલેક્ટ્રોન આટલા દૂર જાય તો પછી આકર્ષણ થવાનું જ નથી, ઓછું થવાનું છે. બરાબર. એટલે આનો મતલબ એવો થયો કે સમૂહમાં જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ આવો છો, આકર્ષણમાં શું થાય છે? ઘટાડો. ચલો, આકર્ષણની વાત ક્લિયર થઈ ગઈ. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ, આયનિક અને એન્થાલ્પીની. ચલો, લિથિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મેં ઉર્જા આપી, દૂર થઈ ગયું. સોડિયમમાં એક ઇલેક્ટ્રોન જે છે એને દૂર કરવા માટે મેં ઉર્જા આપી, તો મને લિથિયમ કરતાં ઓછી આપવી પડી. તો તમને ખબર પડી ગઈ છે કેમ ઓછી આપવી પડી? કારણ કે આકર્ષણ ઓછું છે. હવે આકર્ષણ ઓછું હોય તો એને ઝડપથી દૂર કરી શકાય. પોટેશિયમમાં તો એના કરતાં ઓછી ઉર્જા આપવી પડી. બરાબર. કારણ કે એ તો કેન્દ્રથી વધારે દૂર છે, એટલે આકર્ષણ વધારે ઓછું છે. આકર્ષણ ઓછું હોય તો એને ઝડપથી દૂર કરી શકાય. બરાબર. હું તમને કહું કે બે ભાઈબંધો એકબીજાના ફિટ હાથ પકડીને બેઠા હોય તો તમે એને તોડવા માટે કેટલી બધી શક્તિ વાપરવી પડે. પણ ખાલી બે હાથ આમ ચોંટાડીને બેઠા હોય તો તમે ઝડપથી એને છૂટા કરી શકો. પછી આમ બે હાથ થોડા અંતર રાખીને ઊભા હો તો એ તો એકદમ સરળતાથી તમે અલગ કરી શકો. એવી રીતે જેમ જેમ આકર્ષણ ઓછું થતું જાય એમ તમે ઉર્જા ઓછી આપવી પડે અને એટલો ઝડપથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો હવે આના આધારે આપણે જે ત્રણ પોઈન્ટ આવર્તમાં લખ્યા હતા એવા જ 3 પોઈન્ટ આપણે સમૂહ માટે લખી દઈએ. બરાબર. ચલો, પહેલાં શું લખ્યું હતું આમાં આવર્તમાં? કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં કેન્દ્રીય વીજભાર વધવાની સાથે આકર્ષણ વધે છે. બરાબર. આપણે શું લખવાનું છે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં, કારણ કે સમૂહ ઊભો છે એટલે ઉપર નીચે તરફ જવાનું છે. જો હું લખું અહીંયા પહેલો પોઈન્ટ, આ પોઈન્ટ તમારે લખવાનો. આ આકૃતિ દોરીને સમજાવવાની જરૂર નથી. બરાબર. ચલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આપણે આ પ્રમાણે બનાવવાના. નીચે તરફ જતાં કેન્દ્રીય વીજભાર વધવાની સાથે આકર્ષણ કેવું થાય છે? આકર્ષણ ઓછું થાય છે. કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક n વધે છે. ખબર પડે ને વિદ્યાર્થી મિત્રો? મુખ્ય ક્વોન્ટમ આંક વધે ને. આમાં બીજો ક્વોન્ટમ આંક હતો એટલે n બરાબર 2, આમાં ત્રીજી કક્ષાએ એટલે n બરાબર 3, આમાં ચોથી કક્ષાએ એટલે n બરાબર 4, આમાં બે જ કક્ષાઓથી n બરાબર 2. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક વધે એટલે દૂર જાય એટલે આકર્ષણ કેવું થાય છે? ઓછું થાય છે. બરાબર. તો બીજું શું હતું કે સાથે બાહ્ય કોષમાં પણ ઇલેક્ટ્રોન વધે છે. પણ આમાં જો બાહ્ય ઇલેક્ટ્રોન કોષમાં ઇલેક્ટ્રોન વધતા નથી, એકને એક જ રહેશે. બરાબર. તો આમાં લખવાનું સાથે બાહ્ય કોષમાં એક જ ઇલેક્ટ્રોન રહે છે. બરાબર. ચલો, બીજો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ તમે શું લખ્યો હતો કે હવે આકર્ષણ જેનું વધારે હોય તેને સૌથી વધારે ઉર્જા આપવી પડે. બરાબર. એ ફરીથી લખવાનો આ પોઈન્ટ. હવે જે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધારે હોય તેને દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે અને
જે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઓછું હોય તેને દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે છે. ઓછી ઉર્જા આપવી પડે છે. ઓકે, કદાચ આ પોઈન્ટ આમાં ના લખવો હોય અને આ પોઈન્ટ લખવો હોય તો જે આકર્ષણ જેનું વધારે હોય તેને સૌથી વધારે ઉર્જા આપવી પડે, બરાબર. અને જેનું આકર્ષણ ઓછું હોય એને ઓછી ઉર્જા આપવી પડે. આ પોઈન્ટ એવો ને એવો બેઠો તમે એ લખશો તો પણ ચાલશે, અને આ પોઈન્ટ જો તમને યાદ રહેતો હોય તો આ પોઈન્ટ લખશો તો પણ ચાલશે, બરાબર. તો હવે છેલ્લે એના નિર્ણય ઉપર આવવાનું. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? સતત ઘટાડો થાય છે. કારણ કે આવર્તમાં શું થતો હતો? વધારો થતો હતો. તો આમાં સમૂહમાં શું થાય? સતત ઘટાડો થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આની અંદર જે ઉદાહરણ જે લીધા ને આવર્તના, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એવી રીતે આપણે સમૂહના ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સમૂહના ઉદાહરણ કયા હતા? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બરાબર. તો એ નીચે ઉદાહરણ તરીકે લખી દેવાનું. ઉદાહરણ તરીકે લિથિયમ. તો લિથિયમ પછી સોડિયમ આવે તો આકર્ષણ કેવું થાય છે? ઓછું થાય. એટલે આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, એટલે સૌથી વધુ કોની હશે? આ બાજુ, બરાબર. જે બાજુ બે પોખીઓને વધારે રાખવાનું એ આ બાજુ એક પોખી ઓછું રાખવાનું યાર. આ ગ્રેટર દેન, આમાં આપણે લેસ દેનનો ઉપયોગ કરીએ ઉદાહરણમાં, બરાબર. આમાં ગ્રેટર દેનનો ઉપયોગ કરવાનો. લિથિયમ ગ્રેટર દેન Na, ગ્રેટર દેન K, ગ્રેટર દેન Rb, ગ્રેટર દેન Cs, ગ્રેટર દેન Fr, બરાબર. સીઝિયમના ફ્રાન્સિયમ થઈ ગયું. સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી લિથિયમની, સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી ફ્રાન્સિયમની. કેમ ફ્રાન્સિયમની? સૌથી ઓછું આકર્ષણ એનું થાય ભાઈ. તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની હોય? ફ્રાન્સિયમની હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે આયનીકરણ એન્થાલ્પી એક શું છે? તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વપરાતી જરૂરી ઉર્જા છે, બરાબર. એ ઉર્જાને જ આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. તો આ ટોપિક અગત્યનો છે, મોસ્ટ એમ્પી છે, ધોરણ 11 માટે પણ અને ધોરણ 12 માટે પણ આ ટોપિકનો ઉપયોગ ખાસ થાય છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બરાબર. ધ્યાન રાખજો કે આવર્તમાં શું થાય? આવર્તમાં વધારો થાય. આયનીકરણ એન્થાલ્પીમાં કેમ વધારો થાય? કારણ કે ડાબેથી જમણી તરફ જતાં શું થાય છે? આકર્ષણ વધે છે. અને આકર્ષણ વધે એટલે દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડે છે, બરાબર. સમૂહની અંદર એના કરતાં ઉલટું હોય છે. સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતાં આકર્ષણ ઓછું થાય છે. આકર્ષણ ઓછું થતું હોય એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા ઓછી આપવી પડે છે. એટલા માટે ઓછી ઉર્જા આપવી પડે એટલે ઉપરથી નીચે તરફ જઈએ સમૂહની અંદર એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં સતત શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. અને પ્રશ્ન તમારે 3 માર્ક્સની અંદર ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. અને વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે શું શું લખવાનું તમને કહી દઉં, બરાબર. તમે પ્રશ્ન લખ્યા પછી કશું લખવાનું નહીં. પ્રશ્ન લખ્યો એટલે સીધો તમારે આ 3 પોઈન્ટ લખી દેવાના, 1, 2 અને 3. અને 3 પોઈન્ટ પછી આ ઉદાહરણ, બરાબર. પછી સમૂહનું હેડિંગ મારવાનું. અહીંયા આવર્તનું હેડિંગ મારજો ખાલી. પ્રશ્ન લખ્યા પછી આવર્તનું હેડિંગ મારજો ખાલી. પછી 3 પોઈન્ટ અને એનું ઉદાહરણ. પછી સમૂહનું હેડિંગ મારવાનું. હેડિંગ માર્યા પછી સીધું પાછળના મેં અહીંયા 3 પોઈન્ટ લખ્યા એ લખી દેવાના અને છેલ્લા ઉદાહરણ લખી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આજના પોઈન્ટની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક શબ્દમાં કે મારા બોલવાની ભાષામાં
કે આની અંદર કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરો, તો હું તમને એનો વ્યાજબી જવાબ આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે બધા આ થિયરી ખાસ અગત્યની હોવાથી, મોસ્ટ આઈએમપી હોવાથી તમે બને ત્યાં સુધી ઝડપી આ થિયરી તૈયાર કરી દેજો. અને કોઈ પણ થિયરી હોય, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન કે બાયોલોજી, જે વિજ્ઞાન હોય કે ગણિત હોય, મેથ્સ હોય, બરાબર, હંમેશા સાયન્સના દરેક ટૉપિક કોઈ પણ વિષયના હોય તો લખીને તૈયાર કરજો, કે જેથી તમે લાંબા સમય સુધી તમે યાદ રાખી શકશો. ઓકે, 4 થી 5 વખત થિયરી લખો, પછી તમે જોજો, પછી તમારે બીજી વખત એ થિયરી તૈયાર કરવાનું થાય તો ખાલી જોવાનું જ રહે, પછી તમારે તૈયાર કરવા બેસવું ના પડે એકવાર લખીને તૈયાર કર્યું હોય તો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવજો.